હાલ ચાલી રહેલ ધનુર માસ નિમિત્તે વાગડ વિસ્તારના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અન્વયે રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ આણંદ સંતોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ શ્રી હરિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં ઘનશ્યામ મહારાજ દિવ્ય શાકોત્સવ યોજાયો હતો. જ્ઞાની સ્વામી હરિ સ્વરૂપ દાસજી ભક્તરાજ સુરાખાચરની પ્રાર્થનાના ફળ સ્વરૂપે પ્રથમ વખત લોયા ગામના 60 મણ રીંગણ અને 12 મણ ઘીનો વઘાર કરી દિવ્ય શાકોત્સવની સંપ્રદાયની ભેટ અપાઈ હતી. સ્વામિનારાયણ ભગવાનની કૃપા, ગુરુવર્ય ધ્યાની સ્વામીજીના દિવ્ય આશીર્વાદ તેમજ ગુરુસ્થાને રહેલા શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજીની પ્રેરણાથી રાપર ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું. આ દિવ્ય પ્રસંગે શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી મંડળ સાથે પધારી દર્શન આશીર્વચનનો લાભ આપ્યો હતો. શાકોત્સવ પ્રસંગે સંતોના દર્શન અને આશીર્વચનનો તથા દિવ્ય પ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તજનો તથા ધર્મપ્રેમીજનો સહપરિવાર પધારી આ દિવ્ય ઉત્સવના સાક્ષી બન્યા હતા.